હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે બધા કાળના ક્રિયાપદોની પ્રારંભિક માહિતી મેળવી હતી, બેઝિક થિંગ બધી શીખાતા. આજે આપણે બધા સિમ્પલ ટેન્સ એટલે કે બધા સાદા કાળ છે તે વિગતવાર જોશું. સૌથી પહેલાં આપણે જોશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો કે સાદા વર્તમાન કાળમાં એસેટિવ એટલે કે વિધાન વાક્યની વાક્ય રચના શું થાય? તો કે કર્તા, એની સાથે એસ કે એસ વાળું રૂપ અથવા તો મૂળ રૂપ આવે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે એસ કે એસ વાળું રૂપ છે તે ક્યારે લાગે અને મૂળરૂપ ક્યારે લાગે એ તમારે જોવું હોય તો એસ કે એસ વાળું રૂપ ત્યારે લાગે જ્યારે કર્તા છે એ એક વચનમાં હોય, અને મૂળરૂપ ક્યારે લાગે જ્યારે કર્તા છે તે બહુવચનમાં હોય ત્યારે મૂળરૂપ લાગે. પછી એની નેગેટિવ વાક્ય રચના, નકાર વાક્ય રચના જોઈએ તો કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે જ્યારે કર્તા છે એક વચનમાં હોય ત્યારે ડઝ આવે, અને જ્યારે કર્તા છે તે બહુવચનમાં હોય તો ડુ આવે. હવે એના પછી આપણે જોશું એની ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો એ વાક્ય રચના આ પ્રમાણે થશે: ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળના એક્ઝામ્પલ ઉદાહરણ લઈ લઈએ. તો પહેલું એક્ઝામ્પલ એ લઈ કે એમાં વિધાન વાક્ય છે તો કે રાજ પ્લેઝ ક્રિકેટ એટ હોમ. હવે તમે અંડરલાઈન કરેલો શબ્દ જોઈ શકો છો કે પ્લેઝ પાછળ એસ કે એસ વાળું રૂપ આવ્યું. કેમ? તો કે રાજ છે કર્તા છે એ એક વચનમાં છે. હવે જ્યારે તમે તેને નેગેટિવ એટલે કે નકાર વાક્યમાં ફેરવું એટલે એક વચન હોવાથી ડઝ સાથે નોટ લાગશે અને ક્રિયાપદનું મૂળરૂપ થઈ જાય. એટલે નેગેટિવ સેન્ટેન્સ આ પ્રમાણે થશે: રાજ ડઝ નોટ પ્લે ક્રિકેટ એટ હોમ. હવે એને જ્યારે તમે પ્રશ્નાર્થમાં ફેરવો ઇન્ટ્રોગેટિવમાં એટલે કે ડઝ છે તે પહેલા આવી જશે એટલે એ વાક્ય આ પ્રમાણે થશે: ડઝ રાજ પ્લે ક્રિકેટ એટ હોમ. હવે એક્ઝામ્પલ 2 લઈએ તો એમાં આપણે કરતા છે એ બહુવચનમાં લઈએ છીએ. એમાં એસેટિવ વિધાન વાક્ય આ પ્રમાણે થશે કે વી ડ્રો રંગોલી ઓન દિવાલ. હવે અંડરલાઈન કરેલો શબ્દ તમે જોઈ શકો છો કે ડ્રો ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. એની પાછળનું કારણ શું? તો કે કરતા છે તે બહુવચનમાં છે એટલે ડ્રો છે એટલે મૂળ રૂપ આવશે. હવે એને તમે જ્યારે નેગેટિવમાં ફેરવું વી બહુવચન હોવાથી ડુ સાથે નોટ આવશે એટલે વી ડુ નોટ ડ્રો રંગોલી ઓન દિવાલ. હવે એને જ્યારે તમે પ્રશ્નાર્થમાં ફેરવું એટલે કે ઇન્ટ્રોગેટિવમાં ફેરવું ત્યારે ડુ છે એ પહેલા આવી જશે એટલે કે ડુ વી ડ્રો રંગોલી ઓન દિવાલ. હવે આ આપણે સાદા વર્તમાન કાળની ચર્ચા કરી. હવે આગળ જોશું તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની વિધાન વાક્ય રચના શું થશે? તો કે કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ભૂતકાળનું રૂપ એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2. હવે એને નેગેટિવમાં ફેરવું એટલે કરતા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે એક વખત ડીડ આવી ગયું એટલે ક્રિયાપદના ભૂતકાળના રૂપની જગ્યાએ શું થઈ જાય? તો કે મૂળ રૂપ આવી જાય. હવે એને તમે પ્રશ્નાર્થમાં ફેરવું એટલે કે ડીડ પ્લસ કરતા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આપણે આ સાદા ભૂતકાળની ત્રણેય વાક્ય રચના જોઈએ. હવે આગળ તેના એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ તો પહેલું એક્ઝામ્પલ આપણે એક વચનનું લઈએ કે કેતન ડ્રેન્ક મિલ્ક યસ્ટરડે. હવે તમે અંડરલાઈન કરેલો શબ્દ જોઈ શકો છો કે ડ્રેન્ક એટલે ડ્રેન્ક ત્યાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે યુઝ વાપર્યું. હવે એને જ્યારે આપણે નકારમાં ફેરવશું તો કે કેતન ડીડ નોટ ડ્રિંક મિલ્ક યસ્ટરડે. હવે એમાં આપણે ડીડ સાથે નોટ લગાડ્યું એટલે ડ્રિંકનું મૂળ રૂપ એટલે કે ડ્રિંક થઈ ગયું. હવે એના પછી આપણે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો કે ડીડ છે એ આગળ આવી જશે: ડીડ કેતન ડ્રિંક મિલ્ક યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. હવે એ જ પ્રમાણે આપણે એક્ઝામ્પલ 2 લઈએ તો એ બહુવચન વાળું લઈએ તો ભૂતકાળમાં એક વચન બહુવચનનો કોઈ ખાસ ફેરફાર પડતો નથી. આપણે જોશું તો કે વી પ્લેડ ચેસ લાસ્ટ નાઇટ. પ્લેડ આપણે ભૂતકાળનું રૂપ છે એની નીચે આપણે અંડરલાઈન કરેલી છે. હવે એને જ્યારે આપણે નકારમાં ફેરવશી ત્યારે ડીડ સાથે નોટ સાથે પાછું પ્લેડનું મૂળ રૂપ પ્લે થઈ જશે એટલે કે વી ડીડ નોટ પ્લે ચેસ લાસ્ટ નાઇટ. હવે એને ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થમાં ફેરવશું એટલે ડીડ છે એ પહેલા આવી જશે: ડીડ વી પ્લે ચેસ લાસ્ટ નાઇટ. આપણે ભૂતકાળના બે એક્ઝામ્પલ ઉદાહરણ જોયા. હવે આપણે આગળ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ વિશે ચર્ચા કરીશું. હવે સાદા ભવિષ્યકાળનું વિધાન વાક્ય શું થશે? તો કે કર્તા પ્લસ વિલ સાથે મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે એને જ્યારે તમે નેગેટિવ કરો ત્યારે તમારે કંઈ એમાં જાજો ફેરફાર કરવાની જરૂર નથી. વિલ પછી તમે નોટ મૂકી દો એટલે એ તમારે નેગેટિવ સેન્ટેન્સ થઈ જાય. તો એની વાક્ય રચના આ પ્રમાણે થશે: કર્તા પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ.
હવે એને જ્યારે તમે પ્રશ્નાર્થ ફેરવો પણ એમાં કોઈ પણ જાજો ફેરફાર ના આવે, વિલ છે તે આગળ આવી જાય એટલે તમારે થઈ જાય પ્રશ્નાર્થ વાક્ય રીતના વિલ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આપણે એના એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ તો પહેલું એક્ઝામ્પલ આપણે એ લઈએ છીએ કે વિધાન વાક્ય રાહુલ વિલ ગો ગોવા નેક્સ્ટ વીક. હવે તમે અંડરલાઈન કરેલો શબ્દ જોઈ શકો છો કે વિલ સાથે મૂળરૂપ છે ગો. હવે એને તમે જ્યારે નકારમાં ફેરવશો ત્યારે વિલ પછી આપણે નોટ લગાડેલું છે કે રાહુલ વિલ નોટ ગો ગોવા નેક્સ્ટ વીક. હવે પ્રશ્નાર્થમાં તમે જોઈ શકો છો કે જે વિલ છે તે આગળ લઈ લીધું એટલે થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય રચના વિલ રાહુલ ગો ગોવા નેક્સ્ટ વીક. હવે એને આપણે એક્ઝામ્પલ 2 બીજા ઉદાહરણ દ્વારા સમજીએ તો એમાં બહુવચનમાં આપણે કરતા છે બહુવચનમાં લીધેલું છે કે they will watch TV tomorrow. વિલ સાથે મૂળરૂપ વોચ જેની નીચે આપણે અંડરલાઈન કરેલી છે. હવે નકારમાં ફેરવીએ તો શું કર્યું તો કે આપણે વિલ પછી છે ખાલી એક નોટ મૂકી દીધેલું એટલે નકાર વાક્ય આ પ્રમાણે થયું કે they will not watch TV tomorrow. એના પછી આપણે પ્રશ્નાર્થમાં જોઈએ તો પ્રશ્નાર્થ છે એમાં વિલ છે તે આપણે આગળ લઈ લીધું એટલે કે will they watch TV tomorrow. આ છે આપણે સાદા 3 કાર્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ જે શીખ્યા ચાલુ કાર્ડની આપણે